રાત્રે 12 વાગે, રાત્રે 2 વાગે મારા ગુજરાતની દીકરીઓ ગરબા રમીને ઘરે જાય છે તો એમને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી એવું કહેનારી ગુજરાત સરકાર હવે વિચારવું જોઈએ એટલા માટે કારણ કે ગુજરાતમાં દીકરીઓ પોતાના ઘરમાં પોતાના ફ્લેટમાં પણ સુરક્ષિત નથી એવી એક ઘટના સામે આવી છે અમદાવાદના આનંદનગરમાં જે ઘટના બની એણે અનેક અમદાવાદીઓને માથું ખંજવાળતા કર્યા છે ન સાથે માત્ર અમદાવાદીઓ પરંતુ એ દરેક મા બાપ કે જે પોતાની દીકરીઓને મોટા શહેરમાં ભણવા અને કમાવા માટે મોકલે છે એ દરેક મા બાપ માટે ચિંતાના સમાચાર છે. સમાચાર એવા આવ્યા છે કે અમદાવાદના આનંદનગરમાં એક ઘટના એવી બની કે જે તમે જાણશો જો તમે એ આખી ઘટના વિશે પૂરી ડિટેલમાં વાંચશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. એક દીકરી જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે, એક ફ્લેટમાં રહે છે, વોકિંગ કરવા માટે પોતાના ઘરની ઉપર ફ્લેટની ઉપર જે ટેરેસ છે એના ઉપર જાય છે. અચાનક જ એક 5-7 દિવસ પહેલા આવેલો એક સિક્યુરિટી ગાર્ડ છે અને એ સિક્યુરિટી ગાર્ડ ધીરે ધીરે એની પાછળ ઉપર જાય છે, પૈસાની ઓફર કરે છે અને ત્યારબાદ એ યુવતી બિલકુલ ઇનકાર કરતી રહી, ધડાર ના પાડતી રહી અને છેવટે એ હાથમાં એક વાયર જેવો પદાર્થ લઈને એનું ગળું દબાવવાની કોશિશ કરે છે. ગળું દબાવીને નીચે પાડે છે અને જબરદસ્તીથી લગભગ 1 કલાક સુધી એના પર એ રેપ કરે છે. ત્યારબાદ એનો મોબાઈલ ઝૂંટવીને એ ભાઈ સાહેબ ઉપરથી લોક કરીને ત્યાંથી ભાગી જાય છે. સીસીટીવીમાં જે દ્રશ્યોમાં તમને આ હેવાન દેખાય છે જરા ધ્યાનથી એને જોઈ લો. એ માત્ર 5-7 દિવસ પહેલા જ અહીંયા નોકરી માટે લાગ્યો હતો. આ આરોપીનું નામ ધરમસિંહ છે પરંતુ કૃત્ય એણે અધર્મનું કર્યું છે. એના પિતાનું નામ પણ રામશંકર છે. ભગવાનના નામવાળો આ વ્યક્તિ કેવા કૃત્ય કરીને ભાગે છે. ત્યારબાદ એ યુવતી જે ધાબા પર એને પૂરી રાખવામાં આવે છે, ચીસાચીસ કરે છે, બૂમો પાડે છે અને ત્યારબાદ આસપાસના લોકો એને જોવે છે. પોલીસ એક્શનમાં આવે છે અને આખી રાત 10 જેટલી ટીમો બનાવીને એને પકડી પાડવામાં આવે છે અને આજે જ્યારે એને ઝડપી પાડવામાં આવ્યો છે તો એના ચહેરા પર કોઈ અફસોસ નથી. આ ન્યૂઝ તમારા માટે છે. આ ન્યૂઝ તમારા એ તમામ સગાવહાલાઓ માટે છે કે જેમના સંતાનો મોટા શહેરોમાં ભણવા માટે જાય છે, એકલા નોકરી કરે છે, એકલા રહે છે. તમારી દીકરી એકલી છે તો એના માટે પણ આ જરૂરી છે. સૌથી મોટી વાત અને સબક એ લોકો માટે છે કે જે લોકો સોસાયટીમાં રહે છે અને સિક્યુરિટી એજન્સીને કામ સોંપે છે એમની સુરક્ષાનું. એ સિક્યુરિટી એજન્સીના લોકો કેવા છે, એમના કેરેક્ટરિસ્ટિક શું છે એમની કોઈને ખબર નથી. એ લોકો ખરેખર ટ્રેન્ડ છે કે નહીં એ પણ કોઈને ખબર નથી. માણસો બદલાતા રહે છે અને શકની નજરે એ ચહેરાઓ તમને જોતા રહે છે. ક્યારેક વિચારજો, જો તમે મોટી સોસાયટીમાં રહો છો ને તમારી આસપાસથી કોઈ માણસ નીકળે છે અને તમે નવો સિક્યુરિટી ગાર્ડ તમારી સોસાયટીમાં આવ્યો છે તો એની ચક્કર વકર આંખો તમે જોજો. ઘણા બધા સારા લોકો પણ હશે પરંતુ મોટા ભાગની સોસાયટીમાં અનટ્રેન્ડ અનપ્રોફેશનલ સિક્યુરિટી ગાર્ડ હોય છે. એના કારણે થાય છે એવું કે જે શિલજમાં થયું. શિલજમાં માત્ર થોડા જ વર્ષો પહેલા આપણે જોયું હતું કે 5 લોકોએ ભેગા થઈને સિક્યુરિટી ગાર્ડે એના પોતાના 4 મિત્રોને બોલાવ્યા અને 5 લોકોએ ભેગા થઈને એક જમીનના લેવડ દેવડનું કામ કરનારી એ દીકરીને પીખી નાખી. એના ઘરમાં ઘરકામ કરવા માટે આવતી એક છોકરીની સાથે પણ એમણે દુષ્કર્મ કર્યું. આ ઘટનાઓ ગુજરાતમાં હવે નવી નથી રહી. ગાંધીનગરમાં આજે જે થયું છે, ગાંધીનગરમાં 17 વર્ષની એક દીકરી છે જેના પર દુષ્કર્મ કર્યું, એના આંતરડા સુધી કિડની સુધી ઇન્ફેક્શન પહોંચી ગયું અને આખરે એણે આજે દમ તોડી નાખ્યો છે. એના પર કોઈ નથી બોલતું નથી કોઈ કારણ કે કોઈને કંઈ ફરક નથી પડતો, કારણ કે નિર્ભયા નથી દેખાતી એનામાં, કોઈને કોઈ એક ક્રાંતિકારી દીકરીઓ નથી દેખાતી કારણ કે ચૂંટણીઓ નથી આવતી. આ ઘટના હચમચાવનારી એટલા માટે છે કારણ કે એ સિક્યુરિટી વ્યવસ્થા અને સાથે એકલી રહેતી દીકરીઓ, આ બંને પાસાઓને આપણે જરા ધ્યાનથી જોવાની જરૂર છે. સિક્યુરિટી કંપનીઓ માટે પણ નિયમો હોય છે. પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીને તમે જો કામ સોંપો છો તો એની પાસેથી તમારે એ વસ્તુ જાણવાનો તમને પૂરો અધિકાર છે કે જે એજન્સીને તમે કામ સોંપ્યું છે એની પાસે લાયસન્સ છે કે નહીં, કંપનીનું પોતાનું રજિસ્ટ્રેશન છે કે નહીં, જે પણ ગાર્ડ રાખવો હોય તે ગાર્ડ 160 કલાકની ટ્રેનિંગ લઈને આવેલો છે કે કેમ, એ તમામ વાતોની ખરાઈ કરવાનો અધિકાર એ સોસાયટીમાં રહેતા તમામ લોકોની સાથે ચેરમેન, ખજાનચી, બોર્ડના જે પણ સભ્યો હોય છે બધાને છે. દરેક ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થવું ફરજિયાત હોય છે અને કેરેક્ટર સર્ટિફિકેટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સિક્યુરિટી ગાર્ડનું કેરેક્ટર સર્ટિફિકેટ. શું એ તમને જોઈને ગુસ્સો કરે છે, તમારી ગાડી પાર્ક કરવાને લઈને એનું બિહેવિયર કેવું છે, નાના બાળકોની સાથે બિહેવિયર કેવું છે, મહિલાઓ સાથેનું બિહેવિયર કેવું છે, સિનિયર સિટીઝન સાથેનું બિહેવિયર કેવું છે, એ જોવાની જવાબદારી પણ સોસાયટીના ચેરમેન, ખજાનચી અને જે બધા જ જવાબદાર લોકો છે બધાનું હોય છે.
જો ગન રાખીને ફરતો હોય તો એ ગનનું લાયસન્સ છે કે કેમ એ જોવાની પણ જવાબદારી છે. પરંતુ આપણે જ્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ નથી થતી ત્યાં સુધી આમાંથી કશું જ નથી શીખતા. સવાલ એ સિસ્ટમ સામે છે, સવાલ પોલીસની વ્યવસ્થા સામે છે, સવાલ એ આંખ બંધ કરીને કામ કરનારા સોસાયટીના માત્ર ને માત્ર પદ લેવા માટે ઝઘડા કરનારા એ જવાબદારો સામે પણ છે. ચેરમેન બનવાના અભરખા હોય છે, સોસાયટીમાં સેક્રેટરી બનવાના અભરખા હોય છે, પણ જે જવાબદારી ખરેખર નિભાવવાની હોય છે એ નિભાવે છે ખરા કોઈ? એ કોઈ સવાલ પૂછે છે ખરા? કોઈ સભ્ય ભણેલો ગણેલો વ્યક્તિ પણ આ સવાલ પૂછે છે ખરા? કારણ કે આપણે બધા જ આંખ બંધ કરીને બેસીએ છીએ. આપણને એમ લાગે છે કે આપણે આંખ બંધ કરી દીધી છે એટલે અંધારું થઈ ગયું છે. હકીકતમાં અંધારું નથી હોતું. ક્યારેક આ જ પ્રકારની દીકરીઓ જ્યારે પીખાય છે ત્યારે સવાલો ઉઠે છે, અને સવાલ માત્ર એ સિક્યુરિટી ગાર્ડની માનસિકતા પર છે, સવાલ એ દીકરીની એ સુરક્ષા પર છે, સવાલ આપણા સૌની લાપરવાહી પર પણ છે, સવાલ આપણી સુરક્ષાનો છે, સવાલ આપણી દીકરીઓનો છે. તમને અમારું કન્ટેન્ટ પસંદ છે તો ન્યૂઝ ગુજરાતને ઓફિશિયલ પેજ પર જઈને અમને સબસ્ક્રાઇબ કરજો, અમારી હિંમતને વધારજો.